નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, જે રીતે દારૂની રેલમછેલ વડોદરામાં છે અને દારૂ પીધેલા હાલતમાં ઘણા લોકો કાર પણ ચલાવે છે અને વડોદરાની અંદર દારૂની પેટીઓ મળી આવી છે। ખોડિયારનગર જે છે જીઓના પેટ્રોલ પંપની પાછળ એક જગ્યા છે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે લગભગ ઘણી બધી જે દારૂની પેટીઓ છે, लगभग खासी पेटीओ आपने देखाती हशे। मारा जे विडियो जर्नलिस्ट है राहुल कप्तान आपने बतावी रह्या छे। पीसीपी डीसीपी अने जे बहारनी टीम छे एमना द्वारा हाल अत्यारे रेड पाडवामां आवी छे। वडोदरानी अंदर घणीवार एवी जग्या छे के ज्यां दारूनी पेटीओ मळी आवी छे। आखी एक गोडाउन छे अहीं आगळ पकड़वामां आवी छे। ખોડિયારનગર પાસે કુખ્યાત બુટલેગર નીલુ સિંધીના ગોડાઉનમાં ઝડપાયો છે। વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક સોસાયટીની ખૂણામાં પતરાવાળા શેડ છે, ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે। મોટા પ્રમાણમાં વિદેશી જે શરાબ છે એનો જથ્થો મળી આવ્યો છે। હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। ડીસીપી પીસીપી દ્વારા અહીં આગળ જે છે કોણ થોડું બોલવાનું ઇન્ટરવ્યુ લેવાનું છે। કઈ છે સાહેબ? હા, કેટલું માલ પકડાયું છે? કોઈ પકડાયું છે બીજું? અંદર બિહાર રાખી, અંદર બિહાર લગભગ આપ જોઈ રહ્યા છો કે જે અંદર ગોડાઉન છે, ગોડાઉનમાં જે લોકો આ દારૂનું જે વેપાર કરી રહ્યા છે એ લોકો પણ હાલ અત્યારે અંદર પકડાયા છે। કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું હોવાનું પ્રાથમિક માહિતી હાલ અત્યારે મળી રહ્યું છે અને જે રીતે વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે, કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે હાલ અત્યારે તમામ જે ટીમો છે એમના દ્વારા આ ગોડાઉન પર રેડ પાડીને આ માલ પકડવામાં આવ્યો છે અને તપાસ બહારની જે પોલીસ છે એ પણ હાલ અત્યારે અહીં આગળ આવી છે। આપ જોઈ રહ્યા છો કે હાલ મારા જે વિડીયો જર્નલિસ્ટ છે રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે આખું ગોડાઉન જે દારૂની પેટીઓથી ભરેલો છે, વિદેશી શરાબનો જથ્થો હાલ પકડવામાં આવ્યો છે। લાખો રૂપિયાનો માલ જે છે, 4 થી 5 જણ અંદર આપ જોઈ રહ્યા છો, મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે અંદર પકડીને બેસાડ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા। ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની જે ટીમ છે અને અમદાવાદની પણ સ્પેશિયલ બ્રાન્ચની જે ટીમ છે એમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે જે રીતે વડોદરા શહેરમાં અને જિલ્લામાં જે દારૂના ઘુસાડવામાં આવે છે, આપણી સાથે સિનિયર પત્રકાર છે મૌલિક પટેલ, એમની સાથે પણ વાત કરીશું કેમ કે એ બી ઘણી આવી રેડો કરી ચૂક્યા છે। મૌલિકભાઈ, શું કહેશો જે રીતે આ ઘટના થઈ છે અને હવે બુટલેગરો બેફામ બન્યા છે વડોદરામાં અને આ દારૂ ઘુસડી રહ્યા છે? વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં જીઓ પેટ્રોલ પંપની પાછળ એક દેવસ્થાન છે, મંદિર છે, મંદિર પાસેની અવાવરી સોસાયટીમાં એક ગોડાઉન મળ્યું છે। અહીંયા અમે પહોંચ્યા ત્યારે પોલીસ હાજર હતી અને ગેટની અંદર કેટલાક આરોપીઓ અને 2 ટેમ્પો દેખાય છે, શરાબનો જથ્થો દેખાય છે। લગભગ એવું કહેવાય છે કે બુટલેગર નીલુ સિંધી લગભગ ઝડપાઈ ગયો છે અને અહીંયા એનું ગોડાઉન મળી આવ્યું છે। પીસીબી પોલીસનો સ્ટાફ સ્થળ પર છે અને સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી છે। મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો છે, વડોદરા શહેરમાં બેફામ શરાબનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે, એનો આ પુરાવો અહીંયા ગોડાઉનમાં મળ્યો છે।
એટલે એ વાત નકારી શકાય નહીં કે શહેરમાં હવે શરાબ મળતો નથી. હા મૌલિકભાઈ, જે રીતે ઘટનાઓ થઈ રહી છે, વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, બુટલેગરોની ગેંગવોર બી સામે આવી છે. હમણાં અલ્પુ સિંધી હોય કે પછી પેલો હેરી હોય, એ લોકોની બી મારામારી સામે આવી છે આ દારૂના બાબતને લઈને. હવે વડોદરાના બુટલેગર આલમમાં કોઈ રણીધણી રહ્યો નથી. તમામ લોકો પોતપોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે એકબીજા પર હુમલા કરી રહ્યા છે, એકબીજાના શરાબના જથ્થાઓ પકડાવી રહ્યા છે. એવામાં આ ધોળા દિવસે આટલું મોટું ગોડાઉન બનાવીને શરાબનો જથ્થો સપ્લાય કરવો એ એક બુટલેગરની હિંમત બતાવે છે અને પોલીસની નિષ્ફળતા બતાવે છે કે જેમ શરાબનો જથ્થો તો લગભગ અંધારી રાતમાં સપ્લાય થતો હોય, પણ અહીંયા તો ધોળે દિવસે એક ગોડાઉન બનાવ્યું છે જેમાં સીસીટીવી મૂક્યા છે. સીસીટીવીથી બુટલેગરો મોનિટરિંગ કરતા હશે કોણ આવે છે, કોણ જાય છે. અને એવી સિચ્યુએશનમાં જો શરાબનો જથ્થો દિવસના સમયમાં આટલો મોટો મળી આવતો હોય તો રોજની કેટલી શરાબની પેટીઓ વડોદરા શહેરમાં ઠલવાતી હશે એ જાણવા જેવું છે. ઘણીવાર સવાલ ઉભા થાય છે કે ઘણા લોકો બી સવાલ કરે છે, સંસ્કારી નગરીના લોકો બી, કે દારૂ આવે છે ક્યાંથી, કોણ લાવે છે. તો આ સાબિત થઈ ગયું કે આમાં કંઈક ને કંઈક પોલીસની બી મિલીભગત થઈ છે. પોલીસની મિલીભગત વગર આવા એક સોસાયટી રહેણાંક વિસ્તારમાં ઊંચી 8-9 ફૂટની દિવાલ બનાવીને તેના પર કાચ લગાવીને કોઈ અંદર પ્રવેશી ન શકે, કોઈ ડોક્યું ના કરી શકે તેવી વ્યવસ્થા કરવી એ અશક્ય છે. દિવસમાં જો શરાબનો જથ્થો સપ્લાય થતો હોય તો નાઇટ પેટ્રોલિંગ પર તો સવાલ ઉઠાવવાનો બનતો જ નથી, કારણ કે દિવસમાં પણ પોલીસની કામગીરી શૂન્ય છે. આ હતા સિનિયર પત્રકાર મૌલિક પટેલને કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં જે રીતે શરાબની રેલમછેલ આ બુટલેગરો દ્વારા કરવામાં આવી રહી છે, વડોદરાના હાટ વિસ્તારમાં જે રીતે કહી શકાય ખોડિયારનગર આ ધમધમતો વિસ્તાર છે અને આ સોસાયટીની વચ્ચે એક ગોડાઉન બનાવીને આપ જોઈ રહ્યા છો કે ચારો બાજુ મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાનને કહીશ કે તારો લગાવવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને એનાથી આ બુટલેગરો મોનિટરિંગ કરતા હોય કે બહારથી કોણ આવી રહ્યો છે, કેટલા લોકો આવી રહ્યા છે અને અહીંથી આ અલગ અલગ જગ્યાઓ પર આ જે દારૂની સપ્લાય છે એ કરવામાં આવે છે. અને જે રીતે બુટલેગર કહેવામાં આવી રહી છે કે નીલુ સિંધી પણ હાલ અત્યારે અંદર પકડાઈ ગયો છે એવી હાલ પ્રાપ્ત માહિતી મળી રહી છે. અને જે રીતે આ દરવાજો એક મોટો બનાવવામાં આવ્યો છે, લોખંડનો દરવાજો છે, દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે દરવાજાની ખબર, હા મેઇન ગેટ, હા અચ્છા ત્યાં તો લગાવ્યું છે. હા સીસીટીવી આપ જોઈ શકો છો કે ઠેઠ બહાર સુધી લગાવવામાં આવ્યા છે અને જેવી રીતે કોઈ પણ આવે છે તો ખબર તરત આ બુટલેગરોને ખબર પડી જાય. અને જે રીતે આ દરવાજા, હું મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાનને કહીશ કે નોકીલી જે જાળીઓ છે એ લગાવવામાં આવી છે, કોઈ પણ અંદર ઝાંકી ના શકે એવી રીતે આ લોખંડનો દરવાજો બનાવવામાં આવ્યો છે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ કામગીરી હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ પીસીબીની જે ટીમ છે એમના દ્વારા કરવામાં આવી છે. આઈએ હવે બહુ અમે બી થાકી ગયા, તમે થોડું વિડીયો બનાવીને અમે નીકળી જઈશું. હાલ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કેમ કે અંદર બેસાડવામાં આવ્યા છે, જે રીતે 4-5 અંદર લોકો છે અને જે દારૂનો જથ્થો છે એ પણ આપ જોઈ રહ્યા છો. છે સાહેબ ને વાત કરો ને. ફોર વ્હીલર કાર છે, ટેમ્પો છે, 2 ટેમ્પો છે અને વિદેશી શરાબની જે પેટીઓ છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો. અને લગભગ 4 થી 5 જણ અંદર એમને બેસાડવામાં આવ્યા છે અને હાલ જે પોલીસના લોકો છે એ રિપોર્ટ લખી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની જે ટીમ છે એમના દ્વારા હાલ રેડ કરવામાં આવી છે અને નીલુ સિંધી જે બુટલેગર છે એનું માલ હાલ અત્યારે અહીંયા આગળ પકડવામાં આવે છે. ખોડિયારનગર જીઓ પેટ્રોલ પંપની પાછળની એક સોસાયટી છે, એકદમ કોર્નરમાં આ ગોડાઉન બનાવવામાં આવ્યું છે અને એ ગોડાઉનની અંદર હાલ વિદેશી જે શરાબ છે એનો આખો જથ્થો પકડવામાં આવ્યો છે. કેમ કે આપ જોઈ શકો છો કે લાઇટ બિલ પણ આવતું હશે અને આ મીટર પણ અહીંયા આગળ લગાવવામાં આવ્યો છે. કોની પ્રોપર્ટી છે એની પણ તપાસ કરવી જોઈએ પોલીસ દ્વારા. હાલ
દર્શક મિત્રો, ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે અને લોકો કહે છે કે વડોદરામાં તો દારૂ નથી મળતું, ગુજરાતમાં શરાબબંધી છે, છતાં પણ આવી ઘટનાઓ સામે આવે છે, છતાં પણ હજારો નહીં લાખો રૂપિયાનો જે વિદેશી શરાબ છે એ વડોદરામાંથી મળી આવ્યો છે. એકવારની ઘટના નથી, ઘણીવાર એવા ઘટનાઓ આપણે જોઈ હશે દર્શક મિત્રો કે જે ઇંગ્લિશ જે વિદેશી શરાબ છે એનો જથ્થો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મળી આવ્યા છે. અને આજે ફરી ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ દ્વારા અહીંયા આગળ રેડ કરવામાં આવી છે અને લગભગ લાખોની મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. નીલી સિંધુની આ માલ જે છે અત્યારે વિદેશી શરાબ અંદર લગભગ એ પણ પકડાઈ ગયા છે. હાલ પોલીસ ને અમે રિક્વેસ્ટ કરી છે કે અંદર જે પણ વિદેશી શરાબ હોય કે જે માણસો છે એ પકડાયા છે એમનો વિડીયો પણ અમે આમ તો બતાવી દીધું છે, પણ સવાલ પોલીસની કામગીરી પણ ઉભા થઈ રહ્યા છે.